અમદાવાદ રાજકોટ હાઈવે પર ઠેર ઠેર પડેલા ખાડાઓ વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે। બગોદરા ભોગાવા બ્રિજ, ભમાસરા બ્રિજ કે પછી કેરાળા બ્રિજ પર રોડની હાલત એકદમ બિસ્માર જોવા મળી રહી છે। ત્યારે ખાડાઓના કારણે અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। રોજિંદી મુસાફરી કરતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે ખાડાઓને કારણે વાહનોને નુકસાન થવાની સાથે અકસ્માતની પણ સંભાવના વધી છે। ત્યારે ખાસ કરીને રાત્રિના સમયે ખાડા સ્પષ્ટ ન દેખાતા જોખમ વધુ રહે છે। ત્યારે હાલ તો હાઈવેની બિસ્માર હાલતને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો અને વાહન ચાલકોએ તંત્રને તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે। રાજકોટ જતા સુધીમાં રસ્તામાં એટલા બધા ખાડાઓ પડેલા છે। આ બ્રિજ ઉપર અમે અત્યારે ઊભા છીએ। બ્રિજ ઉપર રસ્તા જેવું કશું દેખાતું નથી। આખો બ્રિજ ખોદાયેલો છે એવું લાગે છે। એટલા ખાડાઓ છે રોડ ઉપર, બ્રિજ ઉપર કે ક્યારે પણ માણસનો અકસ્માત સર્જાઈ શકે એવી પરિસ્થિતિ છે। તંત્રને વિનંતી છે કે સાહેબ થોડુંક ધ્યાન આપો, સરકાર થોડું ધ્યાન આપે। રોડ રસ્તા એટલીસ્ટ તમે સરખા બનાવો। રોડ પબ્લિક, લાખો પબ્લિકની અવર જવર થાય છે આ બ્રિજ ઉપર, ક્યારે પડી જાય એની પણ કોઈ પેલું એ નથી। ટોલ ટેક્સ લેતા અમને સંતોષભર રોડ નથી મળતો, તે છતાંય એને કારણે અમારા ડ્રાઈવરોને જીવ ગુમાવવા પડે છે। કેમ કે કોઈ પણ ગાડી મોટી સ્પ્રિંગ એની ખાડામાં પડે, મોટા ખાડામાં, એટલે એની સ્પ્રિંગ તૂટે, પટ્ટા તૂટે, હાથે કોઈ પણ વસ્તુ તૂટે, મુરઘા તૂટે, ટ્રેલરના હાથે બધું તૂટે। તૂટતા ઈ ગાડી બ્રેકડાઉન થાય, એના પાછળ બીજી ગાડી બ્રેકડાઉન જે આવે સ્પીડથી આવવાવાળી ગાડી હોય, અત્યારે વરસાદની સિઝન છે તો વરસાદની અંદર કાંઈ દેખાતું ન હોય તો ઈ ગાડી ઠાંઠાની અંદર ઘૂસે, એ ડ્રાઈવરના હાથ પગ ચાલ્યા જાય છે। એના પરિવારને લારે કોઈ આપવામાં તૈયાર નથી હોતું। જે માન લો કે ક્લેમ ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ આપે છે, ક્યારે કે જ્યારે એનો પરિવાર બધો મરવા હોતો હોય ને ત્યારે આપે છે। અવારનવાર ટાયરો ફાડી નાખે। તમે એ તો જોવો, રોડ ઉપર તો હાલત તો જોવો। અમદાવાદથી રાજકોટ લગીની એક ખાડો, એક એટલે એક ખાડો સારો નથી। આખા ખાડા કરી દે, ટાયરો કરી દે, એવા હે રોડ। તમારી માંગણીઓ શું છે? અમે તો એમ જ કહીએ કે સારો રોડ કરી દે તો સારું। આટલા ટોલ ટેક્સ લે, આટલા પૈસા વસૂલે તો અમે ક્યાં ના પડી પૈસા દેવાની તમને। જો વાત કરવામાં આવે તો અમદાવાદ રાજકોટ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા હોવાના કારણે વાહન ચાલકોનો માથાઓ દુખાવાનો સમાન બન્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, હાલ બગોદરા ભોગાવા બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડાઓના કારણે હાઈવે પર અનેક સ્થળોએ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ખાડાઓના કારણે વાહન ચાલકોને નુકસાની સાથે અકસ્માતો સંભાવિત થવાની ભીતિ છેવાઈ રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ખાડા રાત્રિના સમયે દેખાતા ન હોવાના કારણે વાહન ચાલકોને અવર જવર રોડની સ્થિતિ વધુ ખરાબ બનતી હોય તેવા લાગી રહ્યો છે દ્રશ્યો। વાહન ચાલકોએ સંબંધિત તંત્ર ખાડાઓનું સમારકામ કરવાની માંગ કરવામાં આવે સમયસર। હાલ હાઈવેની બિસ્માર હાલતને લઈ લોકો ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોની માંગ છે કે તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવે। મંતવ્ય ન્યૂઝ, મુકેશ ધલવાણિયા, બગોદરા।